નમસ્કાર. હેલ્થની દુનિયામાં ઘણા બધા નંબર્સ હોય છે જે આપણા શરીર વિશે કંઈક કહેતા હોય છે. આજે આપણે એવા જ એક બહુ જ મહત્વના નંબર બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMIને થોડું ઊંડાણથી સમજવાના છીએ. હવે મનમાં એ સવાલ થાય કે શું ખરેખર ફક્ત એક આંકડો, એક નંબર આપણા આખા સ્વાસ્થ્યનું ચિત્ર આપી શકે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે BMI ખરેખર કેટલું કામનું છે. તો BMI શું છે? એની ટેકનિકલ વાતોમાં જઈએ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આટલી બધી વાત થાય છે એની, તો એનું મહત્વ શું છે? જો એના ફાયદા સમજાઈ જશે ને તો એને જાળવવાની પ્રેરણા પણ આપોઆપ મળી જશે. જો સ્વસ્થ BMI રાખવાના ફાયદા તો ઘણા બધા છે. સૌથી પહેલાં તો હેલ્થની વાત કરીએ તો એ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા મોટા જોખમોને ઘટાડે છે. પછી આપણી રોજિંદી જિંદગી એમાં પણ ફરક પડે. શરીરમાં એકદમ એનર્જી અને સ્ફૂર્તિ રહે છે, થાક ઓછો લાગે છે. અને હા, જે લોકો ફિટનેસ કે સ્પોર્ટ્સમાં છે એમના માટે તો આ બહુ જ કામનું છે. પરફોર્મન્સ સુધરે છે અને ઈજા થવાના ચાન્સ પણ ઘટી જાય છે. સારું, તો આટલા બધા ફાયદા છે એ તો સમજાઈ ગયું. પણ હવે મૂળ સવાલ પર આવીએ કે આ BMI આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો BMI એટલે આપણી ઊંચાઈ પ્રમાણે આપણું વજન બરાબર છે કે નહીં એ ચેક કરવાનું એક સાધન. બસ, આ કોઈ મોટો મેડિકલ ટેસ્ટ નથી, પણ હેલ્થનો એક ફટાફટ અંદાજ મેળવવા માટેનું એકદમ સરળ ટૂલ છે. અને એટલે જ તો આખી દુનિયામાં આટલું પોપ્યુલર છે. તો BMIનો જે આંકડો આવે એનો મતલબ શું કાઢવાનો? જુઓ આ ટેબલ. જો આંકડો 18.5થી ઓછો હોય તો સમજવું કે વજન થોડું ઓછું છે. 18.5થી લઈને 24.9ની વચ્ચે હોય તો બસ એ છે હેલ્ધી રેન્જ. આપણો ટાર્ગેટ આ જ હોવું જોઈએ. હવે જો આંકડો 25થી ઉપર જાય તો એ વધુ વજનનો સંકેત છે. અને જો 30 પણ ક્રોસ કરી જાય તો એ સ્થૂળતા કહેવાય, જે હેલ્થ માટે થોડું ચિંતાજનક હોઈ શકે છે. હવે ચોક્કસથી એવું થતું હશે કે મારું BMI કેટલો છે એ મારે જાણવું છે. તો ચાલો, સારી વાત એ છે કે એની ગણતરી કરવી એકદમ સહેલી છે. કોઈ પણ ઘરે બેઠા બેઠા કરી શકે. આ રહ્યું એનું સૂત્ર. સિમ્પલ છે. વજન જે કિલોગ્રામમાં હોય એને ઊંચાઈના વર્ગથી ભાગી નાખવાનો. હા, પણ ઊંચાઈ મીટરમાં લેવાની. એ ખાસ યાદ રાખજો. ચાલો, એક ઉદાહરણથી આખી પ્રોસેસ સમજીએ. ધારી લો કે કોઈનું વજન 60 કિલો છે અને ઊંચાઈ છે 1.65 મીટર. તો સૌથી પહેલું કામ શું કરવાનું? ઊંચાઈનો વર્ગ કરવાનું, એટલે કે 1.65 ગુણ્યા 1.65. એનો જવાબ આવશે 2.7225. બસ, હવે બીજું સ્ટેપ. જે વજન છે એટલે કે 60 એને આ જવાબ વડે ભાગી નાખો. અને જવાબ શું મળ્યો? 22.03. તો આ ઉદાહરણ પ્રમાણે એ વ્યક્તિનો BMI થયો 22.03. હવે યાદ છે પેલું ટેબલ? એમાં 22.03 ક્યાં આવે? બરાબર, 18.5 અને 24.9ની વચ્ચે. એનો સીધો મતલબ એ થયો કે આ વ્યક્તિનું વજન એકદમ સ્વસ્થ કેટેગરીમાં છે. સરસ. પણ અહીંયા એક બ્રેક લેવો જરૂરી છે. શું BMI જાણી લીધો એટલે બધું પૂરું? ના, BMI વિશે એક બહુ જ અગત્યની વાત છે જે સમજવી જરૂરી છે, જે એની એક મર્યાદા પણ બતાવે છે. આ વાત હંમેશા મગજમાં રાખજો. BMI એ ફક્ત એક ગાઈડલાઈન છે, એક ઈશારો છે. એ કોઈ ફાઇનલ મેડિકલ રિપોર્ટ નથી. એ આપણને એક દિશા બતાવે છે, પણ સ્વાસ્થ્યની આખી કહાણી એનાથી ખબર નથી પડતી. પણ એવું કેમ? કારણ કે BMI એ નથી જોઈ શકતું કે શરીરમાં જે વજન છે એ મસલ્સનું છે કે ચરબીનું. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. કોઈ એથ્લીટ કે બોડી બિલ્ડરને જુઓ. એમના શરીરમાં મસલ્સનું વજન ઘણું વધારે હોય છે, એટલે એમનો BMI કદાચ વધુ વજનની કેટેગરીમાં આવે. પણ શું એ લોકો અનહેલ્ધી છે? બિલકુલ નહીં. તો ઠીક છે, આપણે BMIની ગણતરી કરતા શીખ્યા, એની લિમિટેશન્સ પણ સમજી. હવે સૌથી અગત્યનો સવાલ, તો પછી સ્વસ્થ BMI મેળવવા અને ટકાવી રાખવા માટે કરવું શું? જો સ્વસ્થ BMI માટે કોઈ શોર્ટકટ નથી. એનો પાયો આપણી લાઇફસ્ટાઇલ જ છે. જેમ કે બેલેન્સ ડાયટ એટલે કે પૌષ્ટિક ભોજન લેવું, રોજ થોડી કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી એ પણ બહુ જ જરૂરી છે. અને હા, જંક ફૂડથી બને એટલું દૂર રહેવું અને દિવસભર પુષ્કળ પાણી પીવું. આ નાની પણ ખૂબ જ અસરકારક આદતો છે. તો અંતમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે BMI એક કંપાસ જેવું છે.
જે આપણને સાચી દિશા બતાવે છે. પણ હેલ્થની જે આખી સફર છે એ તો ઘણી મોટી છે. એટલે બીએમઆઈનો ઉપયોગ એક ટૂલ તરીકે કરો. એને છેલ્લો માપદંડ ન માનો. કારણ કે સાચું સ્વાસ્થ્ય એ તો આંકડાઓથી ક્યાંય વધારે છે.